હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે એસટીપીએસ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ. ખૂબ સરસ ટોપિક છે. એનું મેં એક નાની ડ્રોઈંગ પણ તૈયાર કરી છે જેના કારણે તમે ઇઝીલી સમજી શકો. આ ફક્ત ડ્રોઈંગ છે. હવે આ ડ્રોઈંગથી આપણે ક્વેશ્ચન સમજવાનો છે, પણ એ પહેલા આપણે થિયરી સમજી લઈએ, ત્યારબાદ આપણે આગળ જ્યારે ચર્ચા કરીશું ત્યારે હું આ ડ્રોઈંગથી પણ તમને ક્વેશ્ચન સમજાવીશ. એટલે ડ્રોઈંગથી ક્વેશ્ચન સમજવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે, અને આખો વિડીયો જોયા બાદ તમે ઇઝીલી આ ક્વેશ્ચન તૈયાર કરી શકશો. બહુ સારો ક્વેશ્ચન છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અથવા તો માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ, બરાબર. એ બંને રીતે આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. તો સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો પૂછાય અથવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પૂછાય, તો બંને રીતે આ ક્વેશ્ચનનો જવાબ આવી શકે છે. આની અંદર આપણે જે સુએજ છે એટલે કે જે શહેરોની અંદર વેસ્ટ વોટર ગટર લાઈનો હોય છે શહેરો અને નગરોની અંદર, એની અંદર મુખ્ય ઘટક માનવ મળ છે. એનો નિકાલ ડાયરેક્ટ મતલબ કે સીધે સીધું નદી કે ઝરણામાં કરવામાં આવે તો એ કેટલું નુકસાનકારક છે, અને એ માટે મોટા શહેરોમાં કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવે છે તે માટેનો આ એક ક્વેશ્ચન છે. ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે, તમને ભણવાની મજા આવે એવો પ્રશ્ન છે. તો ચાલો શરૂ કરીએ. એસટીપીએસ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અથવા તો સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો અથવા તો માઇક્રોબ્સ ઇન સીવેજ ટ્રીટમેન્ટ. હવે આ ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી પહેલા જે વાત છે કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય, અને જેનો મુખ્ય ઘટક કયો છે? માનવ મળ. હવે આ નગરના ગંદા પાણીને વાહિત મળ કહેવાય. હવે એના અંદર જાણીએ છીએ કે જ્યાં પણ મતલબ વાહિત મળ એટલે કે નકામો ગંદો કચરો હશે ત્યાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો હશે, અને જ્યાં કાર્બનિક પદાર્થો હોય ત્યાં સૂક્ષ્મજીવો જોવા મળે. હવે આપણે જાણીએ છીએ કે ગંદુ પાણી છે, માનવ મળ છે, એટલે વ્યવહારિક વસ્તુ છે કે એની સાથે સાથે રોગજન્ય પણ આવેલા. આ પાણીને સીધે સીધું નદી કે ઝરણામાં મોકલતા પહેલા તેને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એસટીપીએસ માંથી પસાર કરવામાં આવે છે. એટલે જેના કારણે એસટીપીએસ માંથી પસાર કરીએ તો આ ઓછું પ્રદૂષણ થાય અને ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો, પરપોષી એટલે કે વિષમપોષી, એ શબ્દ પણ યાદ રાખજો, પરપોષી અથવા વિષમપોષી સજીવો દ્વારા કરવામાં આવે જે આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. સુએજની અંદર રહેલા પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા એ ગંદા પાણીને ઓછા પ્રદૂષિત કરી અને નદી નાળામાં, જો નદી કે નાળામાં એટલે કે મતલબ કે ઝરણામાં જ્યારે મોકલવામાં આવે તો એ પાણી ઓછું પ્રદૂષિત હોય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. તો ચાલો નિહાળીએ કઈ રીતે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવામાં આવે છે. તો આગળ જ્યારે જોઈએ કે ભાઈ આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા બે તબક્કાની અંદર કરવામાં આવે છે. સૌથી પહેલા જે સારવાર કરાય છે એને કહેવાય છે પ્રાથમિક સારવાર, અને ત્યારબાદ જે સારવાર કરાય છે એને કહેવાય છે દ્વિતીયક સારવાર. હવે સૌથી પહેલા જે પ્રથમ તબક્કો છે એ પ્રથમ તબક્કામાં બે બાબતોનો સમાવેશ થાય છે. એ છે ગાળણ અને અવસાદન. કઈ બે બાબતોનો સમાવેશ થાય? ગાળણ અને અવસાદન. ગાળણ શબ્દથી આપણે પરિચિત છીએ, આપણા ઘરે પણ આપણે પાણી ગાળીએ છીએ, પરંતુ આ અશુદ્ધિઓને ગાળવાની અહીંયા વાત છે. એટલે કે સૌથી પહેલા નકામો જે કચરો છે, ગટર લાઈનનો કચરો છે, કચરાને નદી કે સરોવરમાં ઝરણામાં ફેંકતા પહેલા સૌથી પહેલા તબક્કામાં એનું ગાળણ અને અવસાદન થવું જરૂરી છે. તો એના દ્વારા શું થશે કે ભાઈ ગાળણ અને અવસાદન કરતા ભૌતિક કણ દ્રવ્યો એટલે નાના મોટા કણોનો તબક્કાવાર નિકાલ કરે છે. સૌથી પહેલા તબક્કાવાર નિકાલ કરવાનો, એટલે કે માની લો કે આ એક ચેમ્બર બનાવવામાં આવે અને આ ચેમ્બરની અંદર વચ્ચે હું એક ફક્ત આઈડિયા આપું છું તમને કે વચ્ચે એક જાળી લગાવી દેવામાં આવે, અને આ જાળી જ્યારે લગાવી દેવામાં આવે ને અહીંયાથી ગટરનું પાણી જ્યારે આવે ત્યારે સૌથી પહેલા તરતો કચરો જે હોય, ઘાસ છે અથવા તો અન્ય કચરો છે કે અન્ય સૂક્ષ્મજીવોના મળની અંદર રહેલા મોટા ઘટકો છે, તો એ બધો કચરો એટલે કે ભૌતિક કણ દ્રવ્યનો તબક્કાવાર નિકાલ કરાય. સૌથી પહેલા તો વારંવાર ગારણ કરવાનું. ગારણ કરીને શું કરાય? તો મેં કીધું એમ કે સૌથી પહેલા ગારણ કરીને તરતો કચરો દૂર કરાય. તરતો કચરો
તરતો કચરો જે દૂર કરવામાં આવે છે એને ગારણ કહીશું આપણે. તરતો કચરો દૂર કરવામાં આવે એને આપણે કહીશું ગારણ. એટલે કે પહેલા આપણે ગારણ કરી દીધું, હવે આપણે કરીશું અવસાદન. એટલે કે ત્યારબાદ માટી અને નાની કાંકરીઓને અવસાદન, નાની કાંકરીઓ અને માટીને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. માટી અને નાની કાંકરીઓને અવસાદન દ્વારા દૂર કરીશું. એટલે કે વારંવાર ગારણ કર્યા બાદ બીજા ચેમ્બરની અંદર જ્યારે આ કચરો આવશે, આ કચરો બીજા ચેમ્બરમાં આવશે, એટલે કે પાણીની સાથે જે કચરો છે જે એ જ્યારે બીજા ચેમ્બરમાં આવશે ત્યારે ત્યાં પણ આપણે એક એવી વ્યવસ્થા કરીશું કે જેના કારણે અવસાદન થાય. અવસાદન થાય એટલે કે જે માટી અને રેતીના જે કણો છે એ તળિયે બેસી જાય. તળિયે બેસી જાય. તળિયે શું થાય? બેસી જાય. હવે તળિયે બેસી જાય એટલે કે અવસાદન દ્વારા એ હવે શું થઈ ગયા? દૂર થઈ ગયા. એ શું થઈ ગયા? દૂર થઈ ગયા. હવે જ્યારે એ દૂર થઈ ગયા ત્યારબાદ જે ઘન દ્રવ્યો તળિયે એકઠા થયા એને આપણે કહીશું પ્રાથમિક સ્લજ, એટલે કે કાદવ અને રગડો. વ્યવહારિક વસ્તુ છે. માટી અને નાની કાંકરીઓ તળિયે જમા થશે અવસાદન દ્વારા એટલે એ શું બનાવશે? કાદવ બનાવશે, રગડો બનાવશે, જેને આપણે કહીશું પ્રાથમિક સ્લજ. પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉપર જે હવે પાણી રહેશે, પાણી જે ગંદુ જ હશે પરંતુ એ ઉપરનું જે મુક્ત પાણી છે એને શું કહીશું? તો એ પણ યાદ રાખવાનું મિત્રો, ઇફ્લુઅન્ટ. ઇફ્લુઅન્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ ઇફ્લુઅન્ટને હવે પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. હવે ફરીથી એકવાર આખો મુદ્દો કહી દઉં કે પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલો તબક્કો છે પ્રાથમિક તબક્કો, પ્રાથમિક સારવાર. તો આપણે એ તબક્કાની વાત કરીએ. આ તબક્કામાં શું કરીશું? તો ગાળણ અને અવસાદન. કેવી રીતે? તો કે સુવેદમાં રહેલા ભૌતિક દ્રવ્યનો નિકાલ. સૌથી પહેલા શું કરીશું? તો કે ગારણ કરીને તરતો કચરો દૂર કરવામાં આવે છે. અવસાદન દ્વારા શું કરવામાં આવે? તો કે માટી અને નાની કાંકરીઓને દૂર કરવામાં આવે છે. અને તળિયે જે ઘન દ્રવ્યો એકઠા થશે એને આપણે કહીશું પ્રાથમિક સ્લજ. આ રીતે તમારે પ્રશ્નો બોલવા પડશે જાતે ને જાતે. તમે મુદ્દા ઇઝી તૈયાર કરી શકશો. મારે જો યાદ કરવાનું હતું તો તમને સીધું જ કહું છું કે ભાઈ સીધું યાદ કરો. પ્રાથમિક સારવાર ગાળણ અને અવસાદન. ગાળણથી તરતો કચરો દૂર થાય, અવસાદનથી માટી અને નાની કાંકરીઓ દૂર થાય અને તળિયે એકઠો થયેલો ઘન કચરો એટલે પ્રાથમિક સ્લજ. હવે ઉપર રહેલા પાણીને શું કહીશું આપણે? ઇફ્લુઅન્ટ. અને હવે આ ઇફ્લુઅન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે. એટલે કે દ્વિતીયક પ્રક્રિયા માટે હવે એને લેવામાં આવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય તો આ પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારમાં ગાળણ અને અવસાદનનો સમાવેશ થાય છે. હવે આવશે દ્વિતીયક સારવાર. દ્વિતીયક સારવારની વાત કરું તો થોડીક વાત વધારે કરું. દ્વિતીયક સારવાર જેને કહેવાય જૈવિક સારવાર અથવા સેકન્ડરી ટ્રીટમેન્ટ અથવા તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ પણ કહી શકાય. હવે પ્રાથમિક ઇફ્લુઅન્ટ જે હતું એ પ્રાથમિક ઇફ્લુઅન્ટને આપણે સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લાવ્યા. એટલે સૌથી પહેલા જે પ્રવાહી હતું, જે પાણી હતું, ગંદુ પાણી, પ્રાથમિક ઇફ્લુઅન્ટ, એ પાણી કેવું છે? જેમાંથી તરતો કચરો દૂર થઈ ગયો છે, નાની કાંકરીઓ અને માટી દૂર થઈ ગઈ છે. હવે એ પ્રવાહી એ પ્રાથમિક ઇફ્લુઅન્ટ જે કહીએ છીએ, પ્રાથમિક ઇફ્લુઅન્ટને હવે મોટી વાયુમય જારક ટાંકીમાં પસાર કરવાનું. જારક ટાંકી, તમે તરત જ સમજી જશો કે જારક ટાંકી એટલે એવી ટાંકી કે જેની અંદર ઓક્સિજન હોય. ઇફ્લુઅન્ટને વાયુમય મોટી જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે અને આ જારક ટાંકીમાં યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે. એવું આંદોલન કરતું યંત્ર મૂકેલું હોય જેના કારણે સતત હવાની અવર જવર થાય એટલે દબાણપૂર્વક તેમાં હવા પસાર કરવામાં આવે છે. જારક ટાંકી છે એટલે ઓક્સિજનની હાજરી હશે એટલે એ ટાંકીની અંદર યાંત્રિક રીતે સતત આંદોલિત કરતા યંત્ર મૂકેલું હશે જેથી દબાણપૂર્વક હવા દાખલ કરવામાં આવે, જેના કારણે ઉપયોગી કારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય. ઝડપી વધારો થશે, સતત આંદોલિત કરશે યંત્ર, હવા ઉમેરાતી જશે, એના કારણે જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઝડપથી વધશે અને તે ફ્લોક્સમાં ફેરવાય. ફ્લોક્સ શેમાં ફેરવાય? ફ્લોક્સમાં ફેરવાય છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ ફ્લોક્સ એટલે શું? તો અહીંયા મેં શોર્ટકટમાં લખ્યું છે સૂક્ષ્મજીવ વત્તા ફૂગના તંતુ. સૂક્ષ્મજીવ વત્તા ફૂગના તંતુથી બનતી રચના એટલે ફ્લોક્સ. સૂક્ષ્મજીવ અને ફૂગના તંતુથી બનતી રચના એટલે ફ્લોક્સ. એટલે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય અને તે ફૂગના તંતુઓ સાથે જોડાય અને ફ્લોક્સ બનાવે
છે અને વૃદ્ધિ દરમિયાન તે ઇફ્લુઅન્ટમાંના મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. વૃદ્ધિ થશે, વૃદ્ધિ દરમિયાન પ્રક્રિયા ચાલતી હશે એટલે ઇફ્લુઅન્ટમાંનો જે કાર્બનિક જથ્થો હશે એ કાર્બનિક જથ્થો સૂક્ષ્મજીવોને ખોરાકમાં ઉપયોગી છે તો એ સૂક્ષ્મજીવો આ કાર્બનિક જથ્થો વાપરી નાખશે એટલે પરિણામે કાર્બનિક જથ્થો વપરાશે એટલે BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં ઘટાડો થશે. BOD માં ઘટાડો થશે. BOD માં ઘટાડો થશે. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે યાદ રાખજો. BOD નું પૂરું નામ શું છે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. એટલે આના પરથી એક વસ્તુ તો ક્લિયર થઈ જાય કે ઇફ્લુઅન્ટમાં BOD ઘટાડવો જરૂરી છે. શુદ્ધિકરણ કરવું હોય તો શું ઘટાડવું પડે? BOD ઘટાડવો પડે. એ માટે ઇફ્લુઅન્ટમાંનો મોટાભાગનો કાર્બનિક જથ્થો કોણ વાપરશે? સૂક્ષ્મજીવો. અને ઇફ્લુઅન્ટમાં BOD માં ઘટાડો થાય છે. હવે ઘટાડો થાય એટલે તરત જ પ્રશ્ન થાય બાળકોને કે સાહેબ આ BOD શું છે? તો 1 લિટર જે પાણી હોય, આ માની લઈએ કે 1 લિટર પાણી છે, આ 1 લિટર વોટર, 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. શું કહેવાય બેટા? 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. આ તમે પ્રેક્ટિકલ કરશો એટલે ખ્યાલ આવશે. બ્યુરેટ અને પીપેટ લઈને કઈ રીતે પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખ્યાલ આવશે. તો 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. યાદ રાખજો, આ ડેફિનેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો. હવે સુએજ એટલે ગટરનું પાણી. આ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવાની જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય. BOD ઘટવો જરૂરી છે. જો BOD વધારે હશે તો એ પાણી ઉપયોગી નથી. એટલે BOD કસોટી કરવી પડે. BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલા O2 નું માપન, વપરાયેલા ઓક્સિજનનું માપન. BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલા O2 નું માપન. અથવા બીજી રીતે કહીએ તો BOD એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે. આ બધા ક્વેશ્ચન છે કે ભાઈ BOD માટે એક તો BOD ની ડેફિનેશન છે, BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2 નું માપન. બીજી રીતે કહીએ તો BOD એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે. નકામા પાણીમાં BOD જેટલો વધારે, BOD જેટલો વધારે એટલું પ્રદૂષણ વધારે. આ સીધો સાધો ક્વેશ્ચન છે. સાદી ભાષામાં યાદ રાખજો, BOD વધે તો પ્રદૂષણ વધે. BOD વધે તો પ્રદૂષણ વધે એટલે BOD ઘટે તો પ્રદૂષણ ઘટે. એટલે યાદ રાખવાનું. એટલે ક્રોસ ક્વેશ્ચન એવો થાય કે શુદ્ધ પાણીમાં BOD ની માત્રા કેવી? તો ઓછી. ખબર પડી જાય. પ્રદૂષિત પાણીમાં BOD કેવું? તો કે વધુ. ચલો ક્લિયર. હવે પ્રશ્ન એવો થાય કે પીવાના પાણીમાં BOD ની માત્રા કેટલી હોવી જોઈએ? BOD ની માત્રા પીવાના પાણીમાં કેટલી હોવી જોઈએ? તો યાદ રાખવાનું 1 કરતા ઓછી. પીવાના પાણીમાં BOD ની માત્રા 1 કરતા કેવી હોવી જોઈએ બેટા? 1 કરતા ઓછી હોવી જોઈએ. આ યાદ રાખજો કે ભાઈ BOD ની માત્રા પીવાના પાણીમાં 1 કરતા ઓછી હોવી જોઈએ. લેસ ધેન 1. 1 કરતા ઓછી. આ બાબતને પણ તમારે ક્વેશ્ચનની અંદર કદાચ આવી શકે છે કે પીવાના પાણીમાં BOD ની માત્રા કેટલી? તો 1 કરતા ઓછી હોવી જોઈએ. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. આગળ જઈએ કે સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે. સુએજ પ્રક્રિયામાં BOD ઘટી જાય એટલે હવે જે પાણી છે, ઇફ્લુઅન્ટ છે, પ્રવાહી છે, એને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય. જ્યાં ફ્લોક્સનું શું થાય? અવસાદન. તળિયે બેસે. અને આવું અવસાદિત દ્રવ્યને આપણે શું કહીશું? ક્રિયાશીલ સ્લજ. આવા અવસાદિત દ્રવ્યને આપણે શું કહીશું? ક્રિયાશીલ સ્લજ. ક્રિયાશીલ સ્લજ. ક્રિયાશીલ સ્લજ. આવા અવસાદિત દ્રવ્યને આપણે શું કહીશું?
ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ક્રિયાશીલ સ્લજ છે ને એમાં આ અવસાદિત દ્રવ્યનો થોડોક જે જથ્થો છે એને પંપ કરીને પાછો જારક ટાંકામાં લઈ જવામાં આવે. એને પાછો ક્યાં મૂકવાનો? જારક ટાંકામાં. થોડોક અવસાદિત દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ જે બન્યું છે એ ક્રિયાશીલ સ્લજમાંથી થોડોક જથ્થો લઈ અને જારક ટાંકામાં મૂકવામાં આવે, જે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. કયા દ્રવ્યની? નિવેશ દ્રવ્યની. આપણે જ્યારે આપણા ઘરની અંદર તમે જુઓ કે જ્યારે તમે દહીંમાંથી આપણે દહીં બનાવીએ છીએ દૂધમાંથી, ત્યારે એક થોડુંક દહીં, એક ચમચી ભરીને દહીં દૂધમાં નાખીએ છીએ અને એ બધું દૂધ દહીં બની જાય છે. એટલે આ ક્રિયાશીલ સ્લજનો થોડોક જથ્થો લઈને પાછો જારક ટાંકામાં લઈ જવામાં આવે. કયા ટાંકામાં? જારક. હવે જારક ટાંકામાં લઈ જવામાં આવે એટલે જારક ટાંકામાં લઈ જતા ત્યાં ફરીથી પ્રક્રિયા શરૂ થાય, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય, એટલે પ્રક્રિયા ઝડપથી થાય, એટલા માટે આ ક્રિયા કરવામાં આવે છે મિત્રો. એટલે ધ્યાનથી જોજો, ખબર પડી જશે બધી. બાકીના મોટા ભાગના સ્લજને, બાકીનો જે સ્લજ હતો, બાકીનો સ્લજ એટલે કચરો જેટલો પણ હતો એને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર, એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર એટલે કે કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકો પણ કહેવાય છે. એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર ઈઝી પડશે તમને કે ભાઈ બાકીનો થોડોક અહીંયાથી લીધો આપણે કચરો, ક્રિયાશીલ સ્લજ, અને બાકીનો જેટલો પણ કચરો હતો એને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે. અને અહીં એનેરોબિક એટલે અજારક, અહીં અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે. અહીંયા જે અજારક બેક્ટેરિયા હશે એ સ્લજના અંદર રહેલા અન્ય બેક્ટેરિયા હોય અને ફૂગ જે છે ક્લોક્સમાં રહેલી એનું પાચન કરે છે. અને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર છે એટલે તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો હશે કે અજારક ટાંકો છે. અજારક ટાંકો છે એટલે અજારક બેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે. સાદી ભાષામાં પાચન એટલે વિઘટન કરી નાખે. એટલે વિઘટન થાય એટલે શું ઉત્પન્ન થાય? તો મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ સર્જાય છે, જેને આપણે શું કહીએ છીએ? બાયોગેસ. શું કહેવાય? બાયોગેસ. અને આ બાયોગેસ આપણે જાણીએ છીએ કે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય અને સાથે સાથે જ્વલનશીલ છે એટલે બળતણ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આવા પ્લાન્ટ દ્વારા સુએજથી મતલબ કે સુએજની ટ્રીટમેન્ટ કરી શકાય છે, પરંતુ આવા પ્લાન્ટ દરેક જગ્યાએ અવેલેબલ નથી. દ્વિતીયક સારવારમાંથી હવે પ્રાપ્ત થયેલું જે ઇન્ફ્લુઅન્ટ હતું એને નૈસર્ગિક જળાશય કે નદી કે ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિદિન લાખો ગેલન ગંદા પાણીની સારવાર થાય છે, એટલે કે સૂક્ષ્મજીવો માનવ કલ્યાણમાં ભાગ ભજવે છે. કેમ કે વધતું જતું શહેરીકરણને કારણે પહેલાની સાપેક્ષે વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થાય, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે બધી જગ્યાએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા નથી. એટલે અનુપચારિત સુએજને સીધું જ નદીમાં ઠાલવી દેવામાં આવે છે. બધી જગ્યાએ આવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શક્ય નથી અથવા મૂકી શકાયા નથી હજી સુધી, જેના કારણે અનુપચારિત સુએજને સીધું નદીમાં ઠાલવી દેવામાં આવે, જેના કારણે પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. અહીંયા જાણવા જેવું વસ્તુ એ છે, જે ક્વેશ્ચન છે આપણો, કે વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે 2 પ્લાન શરૂ કર્યા છે, ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન. આ ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન અત્યારે હાલમાં વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા કાર્યરત છે, જેની અંદર આ બંને નદીઓના શુદ્ધિકરણ એટલે કે સુએજનું નકામું પાણી ડાયરેક્ટ આ નદીઓમાં છોડવામાં ન આવે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તો ઓકે મિત્રો, આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની આખી થિયરી હતી. હવે આ થિયરીને શોર્ટકટમાં સમજાવવા માટે મેં એક ચાર્ટ બતાવ્યો હતો, એ ચાર્ટને પણ આપણે જોઈએ. તો એ ચાર્ટ જોઈએ. આ આખી થિયરીનું શોર્ટકટ બનાવેલું છે. આનો પણ તમે સ્ક્રીનશોટ લેશો તો તમને આની જે આખી માહિતી છે એ માહિતી ફરીથી શોર્ટકટમાં ખ્યાલ આવી જશે કે પ્રાથમિક સારવાર છે, દ્વિતીયક સારવાર છે, કઈ રીતે આ ક્રિયા થાય છે, એ તમામે તમામ મુદ્દાઓને મેં અહીંયા આવર્યા છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. એમડી કેપ્સ્યુલ અવેલેબલ છે એટલે તમે આને શોર્ટકટમાં આખી થિયરી સમજી શકો છો. બરાબર. બે પ્રાથમિક સારવારમાં શું થાય તો કે ગારણ અને અવસાદન થાય, ભૌતિક કણ દ્રવ્યનો નિકાલ થાય, ગારણથી તરતો કચરો દૂર થાય, અવસાદનથી માટી અને નાની કાકરીઓ દૂર થાય, અને આ ઘન દ્રવ્યો એકઠા થાય અને પ્રાથમિક સ્લજ કહેવાય. ઉપરનું પાણી ઇફ્લુઅન્ટ કહેવાય. પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લઈ જાય, દ્વિતીયક સારવાર થાય.
વાયુમય જારક ટાંકીમાં લઈ જાવ. એમાં આખી થિયરી તમારા માટે ખૂબ સરળ રીતે મેં અહીંયા ડ્રો કરી છે, જેનો સ્ક્રીનશોટ તમે લઈને અભ્યાસ કરી શકો. આગળ જઈએ. આ એક ડ્રોઈંગ હતું જે મેં તમને શરૂઆતમાં બતાવ્યું હતું કે ભાઈ પ્રાથમિક સારવારમાં પાણી આવ્યું, ગંદુ પાણી સુવેદનું, એનું સૌથી પહેલા કરીશું આપણે ગાર. પ્રાથમિક સારવારમાં 2 તબક્કા થાય છે, ગારણ અને અવસાદન. તો સૌથી પહેલા ગારણ કર્યું એટલે તરતો કચરો દૂર થઈ ગયો, અવસાદન કર્યું એટલે માટી અને કાંકરીઓ દૂર થઈ ગઈ, અને જે ઘન દ્રવ્યો તળિયે એકઠો થાય, બધો ઘન દ્રવ્યો અહીંયા તળિયે એકઠો થઈ રહ્યો છે, એને આપણે કહીશું પ્રાથમિક સ્લજ. ત્યારબાદ એના ઉપર જે વહેતું પાણી જશે એ પાણીને આપણે કહીશું ઇફ્લુઅન્ટ. શું કહીશું? ઇફ્લુઅન્ટ. ઇફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાં રાખ્યું છે એમ ધારી લઈએ, અને ત્યાંથી આપણે હવે વાયુમય જારક ટાંકીમાં મૂકી દઉં છું, અને ત્યાં સતત આંદોલિત થતું યંત્ર મૂકેલું છે આપણે, અને એની અંદર સતત આંદોલિત થતું યંત્ર છે એટલે જારક બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. એટલે સૂક્ષ્મજીવો અને ફૂગના તંતુ ભેગા થઈને ફ્લોક્સ બનાવે છે, અને સૂક્ષ્મજીવો આ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વાપરી નાખે, જેના કારણે બીઓડી ઘટે છે. હવે આ વાયુમય જારક ટાંકીમાંથી આ બધી પ્રક્રિયા થયા બાદ ઉપર રહેલું જે પાણી છે ઇફ્લુઅન્ટ, એ સેટલિંગ ટાંકામાં છે, અને સેટલિંગ ટાંકામાંથી પાછો જે ક્રિયાશીલ સ્લજ બન્યો છે, આ ક્રિયાશીલ સ્લજ બનશે ને અહીંયા, એ સ્લજનો અહીંયા સેટલિંગ ટાંકામાં આવશે, અને સેટલિંગ ટાંકામાંથી થોડોક જથ્થો પંપ કરીને પાછો જારક ટાંકામાં મોકલી દેવાનો, અને જારક ટાંકામાં મોકલીને નિવેશ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ સેટલિંગ ટાંકામાંથી વધેલો જે સ્લજ હતો, જે વધેલો કચરો હતો, એ વધેલો જે કચરો છે એ કચરાને આપણે અહીંયા એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જઈશું, અને ત્યાં બાકી જથ્થો જે બેક્ટેરિયા અને ફૂગનું પાચન થાય, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સર્જાય અને બાયોગેસ બનાવે છે. ખૂબ સરસ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. પેલી થિયરી વાંચ્યા બાદ જો તમે આ એમડી કેપ્સ્યુલ વાંચશો તો ઇઝીલી તમે આ થિયરી તૈયાર કરી શકશો, અને શોર્ટકટ્સ પણ મળી રહેશે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જશે. ખૂબ સરસ રીતે સમજાવ્યો છે. જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ.